નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારાપુરના ફતેપુરા અને વાણંદપુરામાં લગ્ન પ્રસંગનું ભોજન લીધા બાદ 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ફતેપુર અને વાળંદપુરા ગામે ઝેરી ખોરાક ફૂડ પોઈઝનિંગનો એક ભયાનક બનાવ સામે આવ્યો છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ધોળકા તાલુકાના પોપટપુરા વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ પરત ફરેલા ગ્રામજનોને એકાએક ઝેરી ખોરાકની અસર દેખાતા તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા હતા. આ ઘટનામાં 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. આ બનાવમાં ફતેપુરા ગામના જ 13 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 70 થી વધુ ગ્રામજનોમાં પણ ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ હતી. આ તમામને રોહિણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય ખાનગી દવાખાનાઓમાં સારવાર આપવામાં આવી હતી. એક જ સમયે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા લગ્ન પ્રસંગમાં પીરસાયેલા ભોજનના નમૂનાઓ લઈને તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ પોઈઝનિંગ પાછળનું કયું કારણ જવાબદાર છે તે અંગેની સત્તાવાર વિગતો તપાસના અંતે જ બહાર આવશે. હાલમાં તમામ અસરગ્રસ્ત દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાના અહેવાલ છે. આ ઘટનાએ જાહેર પ્રસંગોમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા અંગે તંત્ર અને આયોજકો માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે. જગદીશભાઈ મફુભાઈ ગોહેલ. જગદીશભાઈ, શું બનાવ બન્યો હતો આજે? મારા મામાના દીકરાના પ્રસંગમાં ગયેલા, ત્યાં જમણવાર હતો બપોરના ટાઈમનું. જે જમીને આવ્યા પછી 4, 4:30 આસપાસની અંદર ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ મને. તો નજીકની દવાખાનામાં સારવાર માટે ગયેલો, ત્યાં દવા કરાવી તે પછીનું સારું છે. કેટલા લોકો હતા ગામમાંથી ગયા હતા? 70ની આસપાસ હતા. બધાને અસર થઈ? લગભગ 99% છે જ તે બધાની અસર. એટલે તમામ સારવાર લીધી? હા.